હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન એવરીવન. ચલો આગળ વધીએ. હવે આપણે પ્રીવિયસ લેક્ચરનું ક્લિયર થઈ ગયું એક્ઝેક્ટલી. તમારા માઇન્ડની અંદર રાખજો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ખાસ કરીને જે ભણી ગયા હતા એ શું હતું કે એક વસ્તુ પુષ્પોની અંદર આપણે વાત કરી રહ્યા હતા કે પુષ્પ વિન્યાસ કોને કહેવાય. ખાસ કરીને યાદ હોવું જોઈએ તમને કે પુષ્પ વિન્યાસ કોને કહેવાય. બરાબર? તો જે પુષ્પ વિન્યાસ છે એ કોને કહેવાય? તો કે જે પુષ્પ વિન્યાસ છે એ બે પ્રકારના હશે, પરિમિત અને અપરિમિત. કયા બે પ્રકારના છે? પુષ્પ વિન્યાસ, પરિમિત પુષ્પ વિન્યાસ અને અપરિમિત પુષ્પ વિન્યાસ. અને એમાં પણ ખાસ તમારે યાદ રાખવાનું છે કે એના મુખ્ય અક્ષ ઉપર પુષ્પ ઉત્પન્ન થાય છે અને કેના મુખ્ય અક્ષ ઉપર પુષ્પ ઉત્પન્ન થતું નથી. ઈ ક્લિયર થઈ જાય છોકરાઓ તમારા માઇન્ડની અંદર. પછી આપણે વાત કરી હતી પુષ્પ છે એ લિંગી પ્રજનન અંગ છે. 4 ટોટલ ચક્ર આવેલા હોય. એના બેઝિસ આપણે બે પ્રકાર પાડ્યા હતા, સહાયક ચક્ર અને આવશ્યક ચક્ર. જેની અંદર સહાયક ચક્રની અંદર કોનો સમાવેશ થતો હતો? વજ્ર ચક્ર અને દલ ચક્રનો. સહાયક ચક્રમાં કોનો સમાવેશ થતો હતો? વજ્ર ચક્ર અને દલ ચક્રનો. બરાબર છે? અને સહાયક ચક્રની અંદર જે વજ્ર ચક્ર અને દલ ચક્ર આવે છે એ ખાતરી માત્ર ને માત્ર શું કરતા હતા? મદદરૂપ કરતા હતા. ઓલા હતા એ પ્રજનન માટે ખૂબ જ જરૂરી ચક્ર હતા. બરાબર છે? પ્રજનન માટે શું હતા? ખૂબ જ જરૂરી ચક્ર હતા. હવે આપણે પુષ્પના પ્રકાર પાડ્યા હતા ચક્રોના આધારે. પુષ્પના ચક્રોના કારણે પાડેલા પ્રકારો. કારણે કહેશું તો ખોટું પડે. ચક્રોના આધારે જે પુષ્પના પ્રકાર પાડ્યા હતા ઈ. જો એની અંદર હું પહેલા વાત કરું તમને તો મેં સંપૂર્ણ પુષ્પ અને અપૂર્ણ પુષ્પની વાત કરી લીધી. મેં તમને સંપૂર્ણ પુષ્પ અને અપૂર્ણ પુષ્પની વાત ઓલરેડી તમારા મગજની અંદર શું કરી દીધી છે? નાખી દીધી છે. પણ મારે તમને જે વાત કરવાની છે એ દ્વિલિંગી પુષ્પ. વાત કેની કરવાની છે આપણે? દ્વિલિંગી પુષ્પ. અને બીજી જે વાત કરવાની છે એ કઈ છે? એકલિંગી પુષ્પ. બે પ્રકારના પુષ્પની વાત કરીએ. એમાં એક પુષ્પનો પ્રકાર કયો હતો? એકલિંગી પુષ્પ. અને બીજો જે પ્રકાર હતો એ કયો હતો? દ્વિલિંગી પુષ્પ. એની અંદર જે એકલિંગી પુષ્પ છે એ દ્વિલિંગી પુષ્પ છે એ કોને કહેવાય? દ્વિલિંગી પુષ્પ. બરાબર? તો સમજો, જો પુષ્પમાં પુંકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર એમ બંને ચક્ર આવેલા હોય. પુંકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર એમ બંને ચક્ર આવેલા હોય તો તેવા ચક્રને દ્વિલિંગી ચક્ર, દ્વિલિંગી પુષ્પ કે શું કહેવામાં આવે છે? ઉભયલિંગી પુષ્પ કહેવાય છે. એવા પુષ્પને શું કહેવામાં આવે છે? દ્વિલિંગી પુષ્પ કે ઉભયલિંગી પુષ્પ કહેવામાં આવે છે. તો આ જે પ્રકારના પુષ્પ છે ને છોકરાઓ, એમાં વજ્ર ચક્ર અને દલ ચક્રની વાત નથી કરતી, પણ હું અહીંયા વાત કરું છું આ પ્રકારના પુષ્પની અંદર ખાસ કરીને પુંકેસર ચક્ર આવેલું હોય અને શ્રીકેસર ચક્ર આવેલું હોય. એની અંદર પુંકેસર ચક્ર આવેલું હોય અને શ્રીકેસર ચક્ર આવેલું હોય તો આ પ્રકારના પુષ્પને શું કહેવામાં આવે છે? દ્વિલિંગી પુષ્પ કે પછી તેને શું કહેવામાં આવે છે? ઉભયલિંગી પુષ્પ કહેવાય. આ પ્રકારના પુષ્પને શું કહેવામાં આવે છે? દ્વિલિંગી પુષ્પ કે ઉભયલિંગી પુષ્પ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો પછી આવે છે એકલિંગી પુષ્પ. જો પુષ્પમાં પુંકેસર ચક્ર કે સ્ત્રીકેસર ચક્ર
પુંકેસર ચક્ર કે સ્ત્રીકેસર ચક્ર એમ બેમાંથી એક જ ચક્ર આવેલું હોય, બેમાંથી માત્ર એક જ ચક્ર આવેલ હોય તો તેવા પુષ્પને શું કહેવામાં આવે છે? એકલિંગી પુષ્પ કહેવાય. એવા પુષ્પને શું કહેવામાં આવે છે? એકલિંગી પુષ્પ કહેવાય. પણ અહીંયા ખાસ છે, મહત્વનું છે તમારા માટે ઈ રહેશે કે જે એકલિંગી પુષ્પ છે છોકરાઓ, બરાબર, એ પુષ્પ બધા કેવા હશે? તો ઈ પણ બે પ્રકારના હશે. આ જે એકલિંગી પુષ્પ છે એ પણ કેવા હશે? બે પ્રકારના હશે, જેની અંદર નર એકલિંગી પુષ્પ જેની અંદર પહેલો પ્રકાર કયો પડે છે? નર એકલિંગી પુષ્પ. બરાબર. અને બીજો જે પ્રકાર પડે છે એ કયો છે? માદા એકલિંગી પુષ્પ. પહેલો પ્રકાર પડે છે એ કયો છે? નર એકલિંગી પુષ્પ. અને જે બીજો પ્રકાર પડે છે એ કયો છે? માદા એકલિંગી પુષ્પ. એની અંદર જે આ નર એકલિંગી પુષ્પ છે એની અંદર પણ ખાસ જે આ નર એકલિંગી પુષ્પ છે, બરાબર, એ કોને કહેવાય? જો આ પુષ્પની અંદર માત્ર શું આવેલું હોય? પુંકેસર ચક્ર જ હાજર હોય. પુંકેસર ચક્ર જ હાજર હોય તો તેવા પુષ્પને નર એકલિંગી પુષ્પ કહેવાય. જો તેમાં શું આવેલું હશે? સ્ત્રીકેસર ચક્ર આવેલું હોય. જો તેમાં માત્ર સ્ત્રીકેસર ચક્ર જ આવેલ હોય તો તેવા પુષ્પને માદા એકલિંગી પુષ્પ કહેવાય. તો એવા પુષ્પને છોકરા શું કહેવામાં આવે છે? માદા એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે. તો અહીંયા એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ તમારા માટે, શું કે ખાલી આની અંદર નર એકલિંગી જ પુષ્પ હશે અને આ બાજુ માદા એકલિંગી જ પુષ્પ હશે. પણ નર એકલિંગી પુષ્પ એટલે અહીંયા ખાલી પુંકેસરની હાજરી, અને જ્યારે અહીંયા શું હશે? બે હાજર છે, બરાબર, ત્યારે કોણ હશે? ઉભયલિંગી પુષ્પ. પણ અહીંયા માત્ર સ્ત્રીકેસર ચક્ર અને અહીંયા માત્ર પુંકેસર ચક્ર. તો પુંકેસર હાજર હોય એવા પુષ્પને નર એકલિંગી પુષ્પ, અને એક માત્ર સ્ત્રીકેસર હાજર હોય એવા માદા એકલિંગી પુષ્પ કહેવાય. એવા પુષ્પને કેવું પુષ્પ કહેવામાં આવે છે? માદા એકલિંગી પુષ્પ. ક્લિયર? આગળ વધી શકું થોડીક? ચલો. હવે આપણે જે પ્રકાર પાડીએ છીએ ને એ તેની સમમિતિના આધારે પુષ્પના પ્રકાર પાડીએ છીએ. કોના આધારે પાડીએ છીએ? સમમિતિના આધારે પુષ્પના પ્રકારો. ઓકે, પણ એ શું સમમિતિ એટલે શું? તો કે પુષ્પ એમાં બે પ્રકારની વસ્તુઓ જોવા મળશે. એટલે કે તમે જોજો, સમજાવું છું તમને, હમણાં ક્લિયર થઈ જશે. સમમિતિ અને અસમમિતિ.
સમમિતિ અને બીજો જે પ્રકાર પડે છે એ કયો છે? અસમમિતિ. બીજો જે ભાગ પડે છે એ કયો છે? અસમમિતિ. તો આ જે સમમિતિ પ્રકાર પડે છે, બરાબર, એની અંદર શું આવે છે? તો કે સમમિતીય પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર, નોટ પુષ્પ વિન્યાસ, સોરી, પુષ્પની અંદર શું થાય છે? તો સમમિતિ પ્રકારના પુષ્પની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે, આ પ્રકારના પુષ્પની અંદર તમારે જો પુષ્પને બે સરખા ભાગમાં વહેંચી શકાય તો તેવા પુષ્પને સમમિતિ પુષ્પ કહેવામાં આવે. તેવા પુષ્પને શું કહેવામાં આવે છે? સમમિતીય પુષ્પ. અહીંયા મૂકું. જો પુષ્પને બે સરખા ભાગમાં વહેંચી ના શકાય તો તેવા પુષ્પને અસમમિતીય પુષ્પ કહેવામાં આવે. તેને બે સરખા ભાગમાં વહેંચી ન શકીએ તો તેને શું કહેવામાં આવે છે? અસમમિતીય પુષ્પ કહેવાય. એવા પુષ્પને શું કહેવામાં આવે છે? ભૂલતા નહીં, યાદ રાખજો. એવા પુષ્પને શું કહેવાય? અસમમિતીય પુષ્પ કહેવાય. એના તમારી પાસે બે પ્રકાર પડશે. એના તમારી પાસે કેટલા પ્રકાર પડતા હોવા જોઈએ? બે પ્રકાર પડતા હોવા જોઈએ, જેની અંદર તમારે યાદ રાખવાનું છે. પહેલો જે પ્રકાર પડશે એ કયો હશે? આ બાજુ નિયમિત પુષ્પ. આને શું કહેવામાં આવે છે? એક બાજુ નિયમિત પુષ્પ અને એક બાજુ છોકરાઓ હશે એ કયું હશે? અનિયમિત પુષ્પ. એક હશે એ કયું હશે? નિયમિત પુષ્પ અને એક તરફ હશે એ કયું હશે? અનિયમિત પુષ્પ. જો નિયમિત પુષ્પ કોને કહેવાય તો સમજો. પુષ્પના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીએ જો તેને બે સરખા ભાગમાં વહેંચી શકાય તો તેવા પુષ્પને નિયમિત પુષ્પ કહેવાય. તો તેવા પુષ્પને શું કહેવામાં આવે છે? નિયમિત. સમજો અહીંયા પુષ્પ છે એનું મધ્ય અક્ષ, એટલે માનો કે કોઈ પુષ્પ આ ટાઈપનું છે, આ પુષ્પ કોઈ આ પ્રકારનું હોય તો તેના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરીએ, એટલે આમ પસાર થાય તો ડાબુ જમણું, આમ પસાર થાય તો આ બાજુ, આમ પસાર થાય તો આમ, પસાર થાય તો આમ, કોઈ પણ ધરીએથી આમ, એને બે સરખા ભાગ. એટલે અહીંયા જો કોઈ વળી ઇમ્પોર્ટન્ટ હોય તો એ કયો છે? કોઈ પણ ધરીએથી બે સરખા ભાગમાં વહેંચી શકો. સમજાય છે? તેને કોઈ પણ ધરીએથી બે સરખા ભાગમાં વહેંચી શકો છો. કોઈ પણ ધરીએથી બે સરખા ભાગમાં વહેંચી શકો છો. તો આવા પુષ્પને શું કહેવામાં આવે છે? નિયમિત પુષ્પ કહેવામાં આવે. આવા પુષ્પને શું કહેવામાં આવે છે? નિયમિત પુષ્પ કહેવામાં આવે. આ સમજાય નહીં તો બાજુમાં ફિગર મૂકી દેવાની. બે સરખા ભાગ પાડવાના છે છોકરાઓ તમારે. સમજાઈ ગયું? આ બાજુ જાઓ અનિયમિત પુષ્પ. કોને કહેવાય અનિયમિત પુષ્પ? ક્લિયર કરીને રાખજો. મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી કોઈ પણ બે સરખા ભાગ પડે, મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીએ કોઈ પણ બે સરખા ભાગ પડે, કોઈ પણ ધરીએથી બે સરખા ભાગ પડે તો નિયમિત પુષ્પ. હવે વાત કરી અનિયમિત પુષ્પની, બરાબર? તો કે અનિયમિત પુષ્પ કોને કહેવાય?
બરાબર, તો સમજો પુષ્પના મધ્ય અક્ષમાંથી પરથી પસાર થતી કોઈ એક જ ત્રિજ્યાએ તેના બે સરખા ભાગ પડે તો તેવા પુષ્પને અનિયમિત પુષ્પ કહેવાય. તેવા પુષ્પને શું કહેવાય? અનિયમિત પુષ્પ. એટલે શું? અહીંયા તમે આડું અવળું ઊભું લેતા હતા તો ગમે ત્યાંથી બે સરખા ભાગ પાડતા હતા. અહીંયા શું થશે? હવે સમજો, આ એની વાત કરતી હોય તો આ પ્રકારનું કોઈ આ ટાઈપનું માનો કે કોઈ પુષ્પ છે તો તમે અહીંયાથી જ આમ પાડશો તો જ બે ભાગ પડશે એક જ ધરીએથી. અહીંયા કોઈ વળી ઇમ્પોર્ટન્ટ હોય, કોઈ એક જ ધરીએથી કે કોઈ એક જ ત્રિજ્યાએથી, અહીંયા કોઈ પણ ધરીએથી કે કોઈ પણ ત્રિજ્યાએથી, તો તમે આમ ભાગ પાડશો તો એક જમણું અને એક ડાબું, આમ ભાગ પાડશો તો એક જમણું અને એક ડાબું એમ બે સરખા ભાગમાં વહેંચશો છોકરાઓ. તો આ પ્રકારની ત્રિજ્યા હશે, મીન્સ કે આ પ્રકારના બે ભાગ પડશે, એક જમણું અને ડાબું, તો આ પ્રકારના પુષ્પને શું કહેવામાં આવે છે? નિયમિત પુષ્પ ન કહેવાય. આ પ્રકારના પુષ્પને અનિયમિત પુષ્પ કહેવાય. જો જ્યારે તમને આવું ન સમજાય ત્યારે તમારે શું કરવાનું? સામે મૂકી જ દેવાનું. તમારે ત્યારે સામે શું કરી દેવાનું? આ ટાઈપની ફિગર મૂકી જ દેવાની. ક્લિયર થતું આવે છે શું કહેવા માંગુ છું? નિયમિત પુષ્પ કોઈ પણ એક જ ધરીએથી બે ભાગમાં વહેંચી શકો. અનિયમિત પુષ્પ એટલે કે કોઈ પણ એક જ ત્રિજ્યાએથી કે કોઈ પણ એક જ ધરીએથી તમે એના બે સરખા ભાગમાં વહેંચી શકો છો. અસમમિતિની વાત કરીએ તો જો પુષ્પને બે સરખા ભાગમાં, આની પ્રોપર વ્યાખ્યા લખીએ આપણે, બરાબર છે? આ બંને યાદ રાખજો, નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ. બંનેના ઉદાહરણો આપો. તો આની અંદરના ઉદાહરણ છે મરચા, ધતુરા, જાસૂદ. ઘણી વખત રાઈની પણ વાત કરશે. આ બાજુ ઉદાહરણમાં મૂકીએ આપણે છોકરાઓ તો આની અંદર વટાણા, વાલ, કેસિયો મૂકશે. કેસિયો એટલે ગલતોરો. હે, અને આ એનું આકૃતિ આ ટાઈપની હશે. તમારે ડ્રો કરવી હોય તો ઠીક છે, ન કરો તો કમ્પલસરી નથી. આ તો તમને સમજાવવા માટે છે કે કેવી રીતના બે સરખા ભાગ પડે. એક વસ્તુ યાદ રાખવાની, બંનેની અંદર બે સરખા ભાગ તો પડે જ, પરંતુ આની પ્રોપર વ્યાખ્યા લખીએ આપણે તો જો પુષ્પના મધ્યમાંથી પસાર થતી ધરીએ કોઈ પણ ત્રિજ્યાએ, આપણે વ્યવસ્થિત રીતે લખીએ, કોઈ પણ ત્રિજ્યાએ તેના બે સરખા ભાગ ન પડે તો તેવા પુષ્પને શું કહેવામાં આવે? અસમમિતીય પુષ્પ. એવા પુષ્પને શું કહેવામાં આવે છે? અસમમિતીય પુષ્પ કહેવામાં આવે છે. બટ શું કહે છે? કોઈ પણ ત્રિજ્યાથી. કઈ રીતના? હું તમને આની ફિગર અહીંયા મૂકું છું. માનો કે આ ટાઈપનું કોઈ પુષ્પ હોય, આ ટાઈપનું, તો તમે શું કરશો? આ પુષ્પમાં ક્યાંથી ભાગ પાડશો? આમથી, 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 આમથી. આ લેશો તો બીજો ભાગ ઉપરથી નીચે આવશે, એ અલગ થઈ જશે. બીજો ભાગથી ત્રીજો ભાગ કોઈ અલગ થઈ જશે, કોઈ મેળ પડશે નહીં. સમજાય છે? આ બે સરખા ભાગની આ પડશે નહીં.
અહીંયા બે સરખા ભાગ પડશે નહીં. તો બે સરખા ભાગ પડે તો સમમિતિ, બે સરખા ભાગ ન પડે તો અસમમિતિ. બેમાં સરખા ભાગ પડતા હતા પણ કોઈ પણ ત્રિજ્યાએ થાય, કોઈ પણ ધરીએ થાય તો નિયમિત પુષ્પ. અને એના એક્ઝામ્પલ, કોઈ પણ એક જ ત્રિજ્યાએ થાય તો એને અનિયમિત પુષ્પ. પણ એના સમાનાર્થી શબ્દો છે એ મૂકીએ આપણે તો નિયમિત પુષ્પને અર્ય પુષ્પ કહેવાય અથવા અર્ય સમમિતિ કહેવાય. શું કહેવાય? અર્ય. ભૂલતાની આ જ એમસીક્યુમાં આવે છે. નિયમિત તો બહુ ઓછું આવશે અને અનિયમિત હશે તો એને કહેવાય દ્વિપાર્શ્વ સમમિતિ અથવા તેને દ્વિપાર્શ્વીય પુષ્પ પણ કહેવામાં આવે. આ બેના સમાનાર્થી છે. નિયમિતમાં આ અર્ય, દ્વિપાર્શ્વમાં અનિયમિત. અને આનું જે ઉદાહરણ છે એ કયું છે? કેના. ઉદાહરણ કયું છે છોકરાઓ? કેના. વારંવાર મારી એક ટેવ છે તમને રિવિઝન કરાવતું રહેવાની, બોલતા રહેવાની, જેથી કરીને તમે એક વસ્તુ ઘુસાડી જાય તમારા મગજની અંદર. સો નાઉ ક્લિયર. નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ, અર્ય પુષ્પ, દ્વિપાર્શ્વ પુષ્પ, અસમમિતિ અને સમમિતિ, આ એના ઉદાહરણ, આ એના ઉદાહરણ અને આના ઉદાહરણ. આ તમે પુષ્પના પ્રકાર પાડ્યા ઓન ધ બેસિસ ઓફ તેને બે ભાગમાં વેચી શકાય કે ન વેચી શકાય. આવું તમે પ્રાણીઓનું સેમ ભણશો, બટ ક્યારે? નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કે નેક્સ્ટ કોઈ ચેપ્ટરની અંદર. એ ચેપ્ટર નંબર છે તમારું 4થું. એ ચેપ્ટર કયું છે? 4થું. ક્લિયર એવરીવન? સારું, ચલો હવે તમે પુષ્પના પ્રકાર પાડો છો. હવે તમે શું કરો છો? પુષ્પના પ્રકાર પાડો છો. કોના આધારે પુષ્પના પ્રકાર પાડો છો? તો પુષ્પના પ્રકાર ઓન ધ બેઝિસ ઓન ધ ઉપાંગો. પુષ્પના પ્રકાર એના બેઝિસ ઉપરથી. બરાબર છે? જોજો સરખી રીતના કયા ઉપાંગો છે એની પાસે, અને ઉપાંગોના આધારે આપણે પ્રકાર પાડશું પુષ્પના. તો લખીએ ઉપાંગોના આધારે પુષ્પના પ્રકાર. સમજાઈ ગયું? ઉપાંગોના આધારે પુષ્પના પ્રકારો. જેની અંદર કોનો સમાવેશ થાય છે? ઉપાંગોના આધારે જો પુષ્પના પ્રકાર પડતા હોય તો એની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે 3 પ્રકારના પુષ્પ છે એની અંદર આવે છે. 3 પ્રકારના પુષ્પો છે એની અંદર આવે છે. કયા 3 પ્રકારના પુષ્પો આવે છે? તો કે ત્રિઅવયવી પુષ્પો. પહેલો પ્રકાર કયો પડે છે? ત્રિઅવયવી પુષ્પો. બીજો જે પ્રકાર પડે છે એ ચતુર્થ અવયવી પ્રકાર છે. બીજો જે પ્રકાર પડે છે એ કયો છે? ચતુર્થ અવયવી પુષ્પ. અને જે 5મો પ્રકાર છે એ કયો છે? પંચાવયવી પુષ્પ. બીજો કયો છે? પંચાવયવી પુષ્પ. એટલે આ બધામાં શું ફરક છે? તો જે ત્રિઅવયવી પુષ્પો છે એની અંદર 3 ઉપાંગો આવેલા હોય. ત્રિઅવયવી પુષ્પની અંદર કેટલા ઉપાંગો આવેલા હોય? 3 ઉપાંગો આવેલા હોય. ચતુર્થ અવયવી પુષ્પની અંદર 4 ઉપાંગો આવેલા હોય. ચતુર્થની અંદર કેટલા ઉપાંગો આવેલા હોય છે? 4 ઉપાંગો આવેલા હોય. પંચાવયવીની અંદર કેટલા ઉપાંગો આવેલા હોય? 5 ઉપાંગો આવેલા હોય. એની અંદર કેટલા ઉપાંગો આવેલા હોય છે? 5 ઉપાંગો આવેલા હોય. પાછો તમને પ્રશ્ન થાય કે મેડમ આ શું ઉપાંગો એટલે શું? કેવી રીતના કહી શકો તમે 3 ઉપાંગો, 2 ઉપાંગો? બરાબર, 2 ઉપાંગો તો ન હોય પણ 3 ઉપાંગો, 4 ઉપાંગો, 5 ઉપાંગો. બરાબર છે? તો કેના બેઝિસ ઉપર છે આ પ્રકાર એ તમને કદાચ સમજવું જરૂરી છે તમારા માટે. ત્રિઅવયવી એટલે એની પાસે 3 ઉપાંગો છે. ચતુર્થ અવયવી છોકરાઓ એટલે એની પાસે 4 ઉપાંગો છે. અને પંચાવયવી એટલે કે એની પાસે 5 ઉપાંગો છે. અને આ ઉપાંગો એટલે કે વજ્રપત્ર અને દલપત્રની
સંખ્યાની વાત કરે છે. વજ્રપત્ર અને દલપત્રની સંખ્યા એટલે શું? જો 3 પાંખડીઓ હોય એટલે સમજો, જો 3 પાંખડીઓ હોય તો ઈ ત્રિઅવયવી પુષ્પ કહેવાય. જો એની પાસે 4 પાંખડીઓ આવેલી હોય તો એને ચતુર્થ અવયવી પુષ્પ કહેવાય. એને શું કહેવામાં આવે છે? ચતુર્થ અવયવી પુષ્પ. જો એની પાસે 5 પાંખડીઓ આવેલી હોય તો એને કહેવામાં આવે છે પંચાવયવી પુષ્પ. એને શું કહેવામાં આવે છે? પંચાવયવી પુષ્પ. ક્લિયર થયું હવે કે ન થયું? બહુ ઇઝી છે. આની અંદર કાંઈ એવું બહુ હાર્ડ આવતું નથી કે તમને ન સમજાય. ઉપાંગોની સંખ્યાના આધારે આપણે પ્રકાર પાડ્યા. હજી 2 પ્રકાર પડે છે પુષ્પના. હજી 2 પ્રકાર પડે છે પુષ્પના. એ 2 પ્રકાર ક્યાં છે? નિપત્રી પુષ્પ કયો પ્રકાર પડે છે? નિપત્રી પુષ્પ. અને જે બીજો પ્રકાર પાડીએ છીએ એ કયો છે? અનિપત્રી પુષ્પ. પહેલો પ્રકાર કયો પાડ્યો આપણે? નિપત્રી પુષ્પ. અને બીજો પ્રકાર જે પાડ્યો એ કયો છે? અનિપત્રી પુષ્પ. એની અંદર જે નિપત્રી પુષ્પ છે, બરાબર, એ ખાસ યાદ રાખવાનું છે તમારે. બરાબર, કોને કહેવાય? તો જો સમજો, જો પુષ્પના પુષ્પીય દંડ પાસે પાર્શ્વીય બાજુએ શું? પુષ્પદંડ પાસે જો પાર્શ્વીય બાજુએ પણ આવેલા હોય તો તેવા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. તેવા પુષ્પને શું કહેવામાં આવે છે? નિપત્રી પુષ્પ કહેવામાં આવે. આ બાજુ આપણે રાખીએ કે જો બેની સાથે સમજાવું છું. જો પુષ્પના પુષ્પીય દંડ પાસે પાર્શ્વીય બાજુએ શું કીધું મેં? પાર્શ્વીય બાજુએ પણ આવેલા ન હોય તો તેવા પુષ્પને અનિપત્રી પુષ્પ કહેવાય. એવા પુષ્પને શું કહેવામાં આવે છે? અનિપત્રી પુષ્પ કહેવાય. એમાં પણ શું કહે છે? પુષ્પીય દંડનો જો શું કોન્સેપ્ટ છે નિપત્રી પુષ્પનો અને અનિપત્રી પુષ્પનો, તો એની અંદર એવું કહે છે કે જો માનો કે આ પ્રકાંડ છે અને આ પ્રકારની શાખાઓ ઉપરથી તમને ખબર છે અહીંયા આવી રીતના માનો કે પુષ્પ ઉત્પન્ન થયું અને આ એની પાર્શ્વીય બાજુએ આમ પુષ્પ આવેલા, પુષ્પની પાર્શ્વીય બાજુએ પર્ણ હોય, આ પર્ણ હાજર, તો એને શું કહેવાય? નિપત્રી પુષ્પ. વ્યાખ્યા સમજો. પુષ્પીય દંડ પાસે, તો આ પુષ્પીય દંડ છે, પાર્શ્વીય બાજુએ એટલે સાઈડમાં, પાર્શ્વીય બાજુ એટલે શું થાય છોકરાઓ? સાઈડમાં. પાર્શ્વીય બાજુએ શું આવેલું હોય? પર્ણ. તો આ પર્ણ, જો પર્ણ આવેલા હોય તો તેવા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. એવા પુષ્પને શું કહેવામાં આવે છે? નિપત્રી પુષ્પ કહેવાય છે. જો પુષ્પના પુષ્પીય દંડ પાસે કોઈ પાર્શ્વીય બાજુએ પર્ણ ન આવેલું હોય એટલે આવા પર્ણ ન હોય તો તેવા પુષ્પને અનિપત્રી પુષ્પ કહેવાય. આવા પુષ્પને શું કહેવામાં આવે છે? અનિપત્રી પુષ્પ કહેવાય છે. ક્લિયર થયું કે ન થયું? આ આપણે
ટોટલ 3 પ્રકાર આ પડ્યા, ત્રિઅવયવી પુષ્પો, ચતુર્થાવયવી પુષ્પો, પંચાવયવી પુષ્પો. આ પ્રકાર પડ્યા નિપત્રી પુષ્પો અને આ પ્રકાર પડ્યા અનિપત્રી પુષ્પો. આ કયા પ્રકાર પડ્યા આપણે? અનિપત્રી પુષ્પ. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ છોકરાઓ? ચલો હવે પણ હજી પણ તમારે પુષ્પના પ્રકાર પડે છે, બરાબર? ચલો પુષ્પના પ્રકાર કોના આધારે? તો કે બીજાશયની સાપેક્ષે, બીજાશયની સાપેક્ષે કોનો સ્થાન? તો કે બીજાશયની સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર અને પુકેસર ચક્ર નું સ્થાન. હવે તો ઓલા ઉપાંગોના આધારે પાડ્યા, ચક્રોના આધારે પાડ્યા, સમમિતિના આધારે પાડ્યા, નિપત્રી અનિપત્રી પુષ્પોના પ્રકાર પાડ્યા. હવે જે આપણે પુષ્પના પ્રકાર ભણવાના છીએ એમાં બીજાશય ક્યાં આવેલું છે? કોની સાપેક્ષમાં? વજ્રચક્ર, દલચક્ર અને પુકેસર. પણ પ્રશ્ન તો પાછો અહીંયા આવીને ઉભો રહેશે કે બીજાશય એટલે શું? બરાબર? બીજાશય એટલે શું? તો સમજો, આ હું જે ડ્રો કરું છું અહીંયા મૂકું, આ જે છે ને એ સ્ત્રી કેસર ચક્ર છે. આ શું છે? સ્ત્રી કેસર ચક્ર. એનો આ ભાગ છે એને કહેવાય પરાગાસન. અને શું કહેવાય? પરાગાસન. અને શું કહેવાય? પરાગવાહિની. શું કહેવાય? પરાગવાહિની. અને આને કહેવાય બીજાશય. શું કહેવાય એને? બીજાશય. તો આ બીજાશય ક્યાં આવેલું છે? સમજાય છે? બીજાશય ક્યાં આવેલું છે? વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરની સ્થાનને સાપેક્ષે. બરાબર? તો બીજાશયનું સ્થાન કોની સાપેક્ષે? વજ્રચક્ર, દલચક્ર, પુકેસરની સાપેક્ષે. બીજાશયની સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરનું આ સ્થાન રાખો ને, કેમ કે આપણે સ્થાન જ ભણીએ છીએ. બરાબર? એના આધારે પુષ્પના કેટલા પ્રકાર પાડતા હોય છે? 3 પ્રકાર. એના આધારે પુષ્પના કેટલા પ્રકાર પડતા હોય છે? 3 પ્રકાર પડતા હોય છે. પણ એક કામ કરીએ, આપણે અહીંયા સુધી આપણે આ લેક્ચરને રાખીએ, કેમ કે ફિગર મોટી છે, ઘણું બધું એની અંદર એવું આવશે જેની ચર્ચા આપણે ક્યારે કરશું? નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું આપણે. ક્લિયર છોકરાઓ? નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળશું, જેની અંદર આપણે વાત કરશું બીજાશયનું સ્થાન આ બધાની સાપેક્ષે અથવા આના સાપેક્ષે આ બધાનું સ્થાન. બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળ્યા. ત્યાં સુધી આટલું પાકું કરો છોકરાઓ. થેન્ક યુ એવરીવન.